નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો માઇન્ડફ્યુલ ગુજરાતી, જ્યાં દરેક વિડીયો તમારા મનને મજબૂત અને જીવનને સકારાત્મક બનાવવાનો પ્રયાસ કરે છે. તો ચાલો આજે આપણે શીખીએ કે કેવી રીતે ભાવનાત્મક બુદ્ધિ તમારા જીવનને શાંત, સફળ અને સકારાત્મક બનાવી શકે છે. આજના આ સમયમાં જે સફળ છે તે જીનિયસ નહીં હોય, આઈક્યુ લેવલ ઊંચું નહીં હોય, પણ તે પોતાના ભાવનાઓને સારી રીતે સંભાળી શકે છે. તેને કહેવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એટલે કે ભાવનાત્મક બુદ્ધિ. હું છું તમારો મિત્ર અને આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી વાત જે તમારી અંદરની દુનિયાને બદલીને મૂકશે. તે શીખવશે કે ગુસ્સો કેમ આવે છે, પ્રેમ કેમ ફૂટી જાય છે, કેમ ક્યારેક આપણે તૂટી જઈએ છીએ અને કેવી રીતે ફરી ઊભા રહીશું. ભાગ 1, ભાવનાત્મક બુદ્ધિ એટલે શું? ભાગ 1, ભાવનાત્મક બુદ્ધિ એટલે શું? આઈક્યુ એટલે બુદ્ધિગુણા, પણ ઇક્યુ એટલે તમારું અંદરનું ધ્યાન, તમારી જાત અને બીજા લોકોના ભાવનાઓને સમજવાની શક્તિ. ડેનિયલ ગોલમેન કહે છે, એક માણસ કેટલો બુદ્ધિશાળી છે એથી વધુ મહત્વનું છે કે એ કેટલો ભાવનાશીલ રીતે સમજદાર. તમે કલ્પના કરો કે ભવિષ્યના CEO 2 મિત્રો છે. એકનું આઈક્યુ લેવલ 140 છે અને બીજાનું માત્ર 110. પણ બીજી વ્યક્તિ બધાની વાત સાંભળે છે, ટીમને મજબૂત બનાવે છે, લોકો તેને પસંદ કરે છે. પરિણામે બીજી વ્યક્તિ આગળ વધે છે, કારણ ઉચ્ચ ભાવનાત્મક બુદ્ધિ. ભાગ 2, ભાવનાઓને ઓળખવી અને સંભાળવી. સ્વ-જ્ઞાન એટલે સેલ્ફ અવેરનેસ. તમારું મન શું અનુભવ કરે છે એ જાણવું એ પહેલું પગલું છે. ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થી છે જે હંમેશા પરીક્ષામાં નર્વસ થઈ જાય છે, પણ જ્યારે તે પોતાની ચિંતાને ઓળખે છે અને શ્વાસની તાલીમ લઈ શાંત રહે છે, તો એ બધાને ચકિત કરી દે છે. સ્વનિયંત્રણ એટલે સેલ્ફ રેગ્યુલેશન. જ્યારે ગુસ્સો આવે ત્યારે ફાટકેદાર બોલીએ એ સહેલું છે, પણ તેને કાબૂમાં રાખી સમજદારીથી પ્રતિસાદ આપવો એ સાચું શક્તિ છે. જેમ કે વિજયને તેની ઓફિસમાં બોસ પ્રેમથી શીખવે છે કે તું ભૂલ કરી રહ્યો છે, કારણ કે વિજય ગુસ્સો કરતા પહેલા શાંતિ રાખે છે, સાંભળી લે છે અને આગળ તે પોતાની ભૂલ સુધારે છે. ભાગ 3, પ્રેરણા. અંદરથી આવતી શક્તિ. આંતરિક પ્રેરણા એ છે જ્યારે તમે બહારની સરાહના વગર પણ આગળ વધો છો. રોશની નામની એક છોકરી છે, તેની ઘરમાં બહુ મુશ્કેલીઓ છે, પૈસાની તંગી છે, પણ એ દ્રઢ નિશ્ચય રાખે છે કે તે હંમેશા આગળ વધશે, કારણ તેની અંદર એક દીવો છે પોતાનું જીવન બદલવાનો. આ છે સાચી ઇમોશનલ ઇન્ટેલિજન્સની શક્તિ. ભાગ 4, અન્યની ભાવનાઓ સમજવી. એમ્પેથી એટલે બીજાની સ્થિતિમાં ખુદને કલ્પવી. અભયના મિત્ર ધીરે ધીરે દૂર થતા જાય છે, પણ અભય તેને દોષ આપવાને બદલે એક મેસેજ મોકલે છે, યાર તું રાઈટ હતો, તું તણાવમાં છે એવું લાગે છે. એમ કહ્યું એટલે મિત્ર રડી પડે છે અને કહે છે, હું અંદરથી તૂટી ગયો છું, ધન્યવાદ તે પૂછ્યું. એ છે એમ્પેથી. બીજાને સમજવું, પ્રેમ આપવો અને મદદ કરવી. ભાગ 5, સંબંધોમાં શક્તિ લાવવી. સંબંધો બનાવવી, લોકો સાથે સરળતાથી સંવાદ કરવો, કામની જગ્યાએ કે ઘરમાં આનંદ લાવવો એ છે ભાવનાત્મક બુદ્ધિ. ઉદાહરણ તરીકે જોઈએ, મધુ નામની એક HR મેનેજર છે. તે બધાની સાથે હસીને વાત કરે છે, તે પોતાની ટીમને પોતાના ફેમિલી જેવું માને છે, પોતાની ટીમને માન આપે છે, ત્રાસ દરમિયાન પણ સૌને જોડે રાખે છે. પરિણામે આખું ઓફિસ વાતાવરણ પ્રેમભર્યું બને છે. ભાગ 6, શાળાઓમાં અને ઘરમાં ઇક્યુ શીખવવું જોઈએ. ઇક્યુ શીખવી શકાય છે. બાળકોને નાની ઉંમરથી શીખવવું જોઈએ કે કેવી રીતે ગુસ્સો સંભાળવો, મિત્રો સાથે કેવી રીતે વાતચીત કરવી, હારને કેવી રીતે સ્વીકારવી. ઉદાહરણ તરીકે, એક સ્કૂલમાં બાળકોને શીખવાડવામાં આવે છે કે ઇફ યુ આર એંગ્રી, કાઉન્ટ ટુ 10 એન્ડ ધેન સ્પીક. એ બાળકો મોટા થઈને વધારે સ્થિર, સુખી અને સફળ બને છે. ભાગ 7, ભાવનાત્મક બુદ્ધિ અને કારકિર્દી. હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટી રિસર્ચ મુજબ સફળતામાં આઈક્યુ માત્ર 20% ફાળો આપે છે, જ્યારે ઇક્યુ 80% ફાળો આપે છે. તો કંપનીઓ આજે એવા લોકોને પસંદ કરે છે જેઓ ટીમવર્કમાં માહિર હોય, સ્ટ્રેસ હેન્ડલ કરી શકે, સંવાદશીલ હોય
નેતૃત્વ બતાવી શકે. ઇક્યુ લેવલ કેવી રીતે વધી શકે છે? રોજ તમારા ભાવનાઓનું અવલોકન કરો. તમે શું અનુભવ્યું અને કેમ? દુઃખી કે ગુસ્સાવાળું મોમેન્ટ આવે ત્યારે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. બીજાની વાત સાંભળો. નિવાડો આપવાનો પ્રયત્ન ન કરો. કાળજી લો. માફ કરો. એ તમારા માટે છે, બીજાઓ માટે નહીં. હવે શું તમે તૈયાર છો તમારા જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે? આજેથી જ શરૂ કરો. થોડું ઓછું રિસ્પોન્ડ કરો. થોડું વધુ સમજવાનો પ્રયાસ કરો અને તમારા દિલથી અવાજ સાંભળો. યાદ રાખો, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ ફક્ત લાગણી નથી, એ છે જીવન જીવવાની સુંદર કલાને સમજીને આગળ વધવાની શક્તિ. જો તમને આ વિડીયોમાં કંઈક શીખવાનું મળ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને હા, માઇન્ડફુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવી જ્ઞાન યાત્રા સાથે. અંત સુધી જોડાયેલા રહો. ધન્યવાદ મિત્રો.